સાદી ઢોકળીને પણ ટક્કર મારે તેવું આપણે આજે બનાવીશું મેથીવાળી ઢોકળી, અને એ પણ આપણે વરાળ્યું. તો અહીંયા વરાળિયા ઢોકળી બનાવવા માટે અને એ પણ મેથી મિક્સ. તો જો ક્યારેય ન બનાવ્યું તો એકવાર તમે મેથી નાખીને આ વરાળિયું શાક જો બનાવશો તો સાથે રોટલા તો ખાશો, પણ તમે બનાવવાના માસ્ટર પણ તમે કહેવાશો, અને બનશે પણ એટલું સરસ કે તમારા બધા વખાણ કરશે. તો ચાલો એના માટે મેથી 1 કપ આપણે લઈ લીધી છે, ધોઈને સારી રીતે કટિંગ કરીને. ધાણા લઈ લીધા છે, અને સાથે હવે આપણે લઈ લઈશું સૂકા મસાલામાં, એટલે કે ધાણા જીરું પાવડર, હળદર અને લાલ મરચું, સાથે થોડું આપણે સ્વાદ અનુસાર મીઠું, અને પછી આપણે ઉમેરીશું આખું જીરું. હવે આપણે આ બધું ઉમેરીને સાથે લઈ લઈશું થોડું તેલ લઈ લઈશું, અને મીઠું આપણે ઉમેરી દઈશું, અને આ રીતે એને મિક્સ કરી લઈશું. અને હવે આપણે આ બધું મસાલાથી મેથી મિક્સ થઈ જાય ત્યાં સુધી સારી રીતે આપણે એને એક બાજુ મૂકી દઈશું. મસાલો મિક્સ થઈ ગયો છે, તો આપણે હવે વરાળિયા ઢોકળી બનાવવા માટે એક વાસણ લીધું છે. એની અંદર આપણે 3 થી 4 ચમચા મોટા, આપણે ટેબલ સ્પૂનથી મોટા એ ચમચા, આપણે 4 ચમચા ભરીને 250 ગ્રામ જેટલો આપણે લોટ લઈ લીધો છે ચણાનો. તમે કોઈ પણ ઝીણો જાડો લોટ લઈ શકો છો. અને હવે આપણે એમાં થોડી હળદર ઉમેરી દઈશું, અને થોડું આપણે સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું, અને પછી આપણે અંદર થોડું પાણી ઉમેરીને એનો લોટ બાંધી લઈશું. લોટ આપણે બાંધીશું એકદમ કઠણ એવો લોટ બાંધીશું. તો હવે આપણે લોટ પણ સારી રીતે બંધાઈ ગયો છે, આ રીતે જોઈ શકો છો. તો જો તમારે અત્યારે આપણે આને વણવાનું છે તો પણ આપણે એકસાથે આપણે લોટ લઈ લઈશું. જેટલો લોટ આપણે બાંધેલો છે એટલો લોટ આપણે અંદર લઈ લેવાનો છે. તમે થોડો થોડો લઈને પણ તમે પાતળી રોટલી જેવો વણી શકો છો. હવે અહીંયા આપણે કોરા લોટમાં એને ડસ્ટ કરી દીધું છે, અને વેલણથી આપણે એને વણી લઈશું. જેટલો મોટો રોટલો વણાય ને એટલો આપણે એને વણી લેવાનો છે. તો આ રીતે તમે એને પતલો કે મોટો રોટલો જેવો આપણે જે રીતે, અને આપણે પાટલા સાઈઝનું આપણે બનાવીશું. અને જો તમારે નાના નાના વણવા હોય તો તમે નાને પણ તમે વણી શકો છો. અને હવે આપણે આ રીતે વણી લીધો છે. હવે આપણે મસાલાવાળી મેથી છે ને એ મેથી અને ધાણાને આ રીતે સારી રીતે જેટલો રોટલો છે ને એટલા રોટલામાં આપણે એને ફેલાવી દઈશું. આવી રીતે આપણે મેથી લઈ અને બધી જ એને જેટલો રોટલો છે એટલામાં આ રીતે આપણે એને ફેલાવી દઈશું. અને પછી આપણે એક છેડેથી લઈને એને આ રીતે આપણે એને દબાવતા જઈશું અને પ્રેસ કરતા જઈશું, અને પછી એનો રોલ બનાવી લેવાનો છે. તો જેટલો આપણે એને દબાવતા જવું અને એકદમ ટાઈટ રોલ આપણે એને વાળી લેવો, એટલે શું એકદમ પોચો ન બને અને ખુલે નહીં. અને હવે થોડું આપણે એને ખેંચીને લાંબો એવો કરી લઈશું આ રીતે. તો હવે આપણે મોટો રોલ બનાવી લીધો છે, અને એક લઉં અહીંયા આપણે ચોપર બોર્ડ લઈ લઈશું. હવે આપણે આ ચોપર બોર્ડ ઉપર લઈ અને રોલને આપણે થોડો મોટો કરી લઈશું. મોટો થઈ જાય આ રીતે, બહુ પતલો નહીં કરવો અને બહુ જાડો નહીં રાખવો. અને હવે આપણે એક ચાકુ લઈને એને તમારા મનપસંદ જેટલા તમારે મોટા કાપવા હોય એટલા તમે મોટું એને કટિંગ કરી શકો છો. તો આ રીતે હવે જોઈ શકો છો મેથી ન નીકળે એટલે એના માટે આપણે એને થોડું હલકું એને આ રીતે દબાવી દઈશું. અને હવે આપણે એને લઈ લઈશું ઢોકળાની થાળીમાં લઈ લઈશું, અને બધા જ અંદર મૂકી અને આપણે પાણી ગરમ કરવા ત્યાં સુધી મૂકી દે, ઉકળે ત્યાં સુધી આની અંદર આપણે બધા મૂકી દેવા. અને પછી આપણે પાણી ગરમ થઈ ગયું છે એની અંદર આપણે થાળી મૂકી દેવાની છે, અને 5 મિનિટ માટે આપણે રાખીને એને સ્ટીમ થવા દઈશું. ત્યાં સુધી આપણે એનો વઘાર કરી લઈશું. વઘારમાં અહીંયા આપણે તેલ લઈ લીધું છે 2 મોટા ચમચા, અને હવે આપણી જે વરાળી ઢોકળી છે એને તેલમાં ઉમેરી દઈશું, અને એને થોડી હલકી આપણે ફ્રાય કરી લઈશું. અને સરસ રીતે આપણી મેથી પણ સરસ ફ્રાય થઈ જાય અને એનું ટેસ્ટ પણ સરસ આવે. જો તમે આ રીતે વરાળિયા ઢોકળીનું શાક ન બનાવ્યું હોય તો આ રીતે બનાવીને એકવાર જોશો અને બનાવશો તો તમે માસ્ટર કહેવાશો, અને વારંવાર તમે અને તમારા બધા જ વખાણ કરશે, અને ખાતા જ તમારું પેટ ભરાશે પણ મન નહીં, એવી સરસ બને છે. તો ચાલો હવે આને આપણે લઈ લઈશું. જે તેલ બચેલું છે એ તેલને અંદર રાખી અને 2 નંગ નાની ડુંગળી લીધી છે, એને આ રીતે ઝીણી ચોપ કરી લીધી છે, અને પછી તેલમાં આપણે એને સાંતળી લેવાની છે. તો ડુંગળી પણ સારી સંતળાઈ ગઈ છે. તો હવે આપણે ઉમેરી દઈશું આદુ મરચાં લસણ ચોપ કરેલું,
અને હવે આપણે બધું ઉમેરીને એને પણ આપણે વઘારમાં અંદર ઉમેરી દઈશું, એને પણ કાચા પણ દૂર થાય ત્યાં સુધી. અને હવે આપણે ટામેટા પ્યુરી લઈ લઈશું. ટામેટોને પણ લઈને મિક્સરમાં અહીંયા ક્રશ કરી લીધું છે. તો જો ગ્રેવી સારી હશે તો જ તમારું શાક એટલું સરસ બનશે કે અન્ય શાક તમે બધા ભૂલી જાઓ. અને હવે આપણે સૂકા મસાલામાં ધાણા પાવડર, લાલ મરચું પાવડર, અહીંયા મેં કાશ્મીરી લાલ લીધું છે. તીખું તમારા ટેસ્ટ મુજબ તમે ઓછા વત્તા કરી શકો છો. મસાલા પણ તમારાથી ઓછા વત્તા કરી શકો. હવે આપણે સારી રીતે ગ્રેવી પાકી ગઈ છે તો હવે ઉમેરી દઈશું 2 ચમચા જેટલું આપણે અહીંયા ખાટું મીડિયમ દહીં લીધું છે મોળું. અને હવે એને પણ આપણે સારી રીતે કૂક થઈ ગયું છે, તેલ પણ સરસ છૂટું પડી ગયું છે. તો આ રીતે મસાલાને આપણે સારું કૂક કરી લેવું. અને હવે આપણે એની અંદર ઉમેરી દઈશું સ્વાદ અનુસાર મીઠું. અને હવે આને આપણે સારી રીતે કૂક થઈ ગયું છે, નીચે ચોટે નહીં ત્યાં સુધી. અને હવે આપણે ઉમેરીશું પાણી તમારે રસો તમારા ટેસ્ટ મુજબ લેવું. અહીંયા અત્યારે મેં 1 ગ્લાસ ભરીને પાણી લીધું છે, તો હું થોડું થોડું કરતાં આખો 1 ગ્લાસ ઉમેરીને અંદર ઉમેરી દઈશ. જો તમારે પતલી જાડી જેટલી તમારે રસાવાળું જોતું હોય એટલું તમે કરી શકો છો. અને ધાણા પાવડર, લીલા ધાણા ઉમેરી દીધા છે. અને હવે આપણે ઉકળવા દઈશું. તો મેં અહીંયા અત્યારે 1.5 ગ્લાસ પાણી ઉમેરેલું છે. અને હવે આપણે ગ્રેવી ઉકળે એટલે આપણે એમાં અંદર ઉમેરી દેવાના છે વરાળિયા ઢોકળીના પીસીસ આપણે અંદર ઉમેરી દઈશું. અને હવે એને આપણે 1 કે 2 મિનિટ માટે આપણે એને ગેસ ઉપર રાખીશું. અને ઉકળે એટલે અને ચડી જાય એટલે આપણે તો આ શાક જો તમે આ રીતે વરાળિયા ઢોકળી ન બનાવ્યું હોય તો આ રીતે તમે વરાળિયા ઢોકળી બનાવજો. તમે એની સાથે પનીર છે, કોઈ પણ શાક તમે ભૂલી જશો. એટલું સરસ આ વરાળિયા ઢોકળીનું શાક બને છે ને કે આને તમે રોટલી પણ તમને ઓછી પડી જાય, રોટલા ઓછા પડે કે તમે કોઈ પણ સાથે ખાઈ શકો છો. ખાવામાં તો એટલું ટેસ્ટી લાગે છે કે તમે ઢોકળી એકલી લુખી પણ તમે ખાઈ શકો છો. હવે આપણે ધાણાથી ગાર્નિશ કરી દઈશું અને ગેસ આપણે બંધ કરી દઈશું. તો તૈયાર થઈ ગયું છે આપણું વરાળિયા મેથી ઢોકળીનું શાક. તો એકવાર તમે મેથી અંદર ઉમેરીને જોશો તો વારંવાર તમે આ રીતે બનાવશો અને એન્જોય કરશો. અને તમે મને કહેશો અને તમે મને કોમેન્ટ કરીને જણાવજો કે તમને આ શાક કેવું લાગ્યું. તો ફ્રેન્ડ્સ, આશા રાખું છું કે આજનો વિડીયો અહીંયા ખતમ કરતાં પહેલાં કાલે ફરી મળીશું નવી રેસિપી